નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરવી છે કે રોમાંચક જંગ બાદ અંતે બાજીગર સાબિત થયા છે જયેશ રાદડિયા। ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં રાદડિયાએ બાજી મારી છે, જેમાં બિપિન ગોતાને 43 મતોથી હરાવીને રાદડિયાએ બાજી મારી છે। સહકારી ક્ષેત્રના સિંઘમ સાબિત થયા છે જયેશ રાદડિયા। ભાજપનું મેન્ડેટ મેળવનારા બિપિન ગોતાને પછડાટ મળી। 180 પૈકી જયેશ રાદડિયાને 113 મત મળ્યા। સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોની ચૂંટણી હતી। ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની એકતરફી જીત થઈ છે। તો ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની પ્રચંડ જીત થઈ, ત્યારે જયેશ રાદડિયાએ એક્સ પર પોસ્ટ કરીને પણ આભાર માન્યો હતો। તમામ સહકારી નેતાઓ અને આગેવાનોનો આભાર માન્યો હતો। ઇફકોના ગુજરાતના ડેલિગેટ્સ અને શુભેચ્છકોનો પણ તેઓએ આભાર માન્યો હતો। તો જયેશ રાદડિયા ઇફકોના બાજીગર સાબિત થયા છે અને ઇફકોના ડિરેક્ટર પદે જે ચૂંટણી યોજાઈ હતી દિલ્હી ખાતે ગઈકાલ રાતથી તેઓએ ધામા નાખ્યા હતા, ત્યારે તેઓએ ટ્વીટ પણ કર્યું હતું અને તમામ જે લોકો છે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમના જે સાથીદારો છે અલગ અલગ સહકારી સંસ્થાના, તેઓને ખૂબ જ સારો એવો સપોર્ટ હતો। તો તમામનો આભાર છે તે જયેશ રાદડિયાએ વ્યક્ત કર્યો છે। સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તેઓ એક સંનિષ્ઠ કાર્યકર છે, સક્રિય કાર્યકર છે તેવું પણ જણાવ્યું હતું અને સાથે ભાજપની સાથે છે અને આગળ પણ હંમેશા તેઓ રહેશે। કારણ કે જે સૂર ઉઠ્યા હતા કે તેઓના દ્વારા ક્યાંક બગાવત કરવામાં આવી છે, મેન્ડેટના વિરુદ્ધમાં તેઓ ગયા છે। તો જે રીતે ઇફકોની ચૂંટણીમાં જીત બાદ એક્સ પર પોસ્ટ કરવામાં આવી, જયેશ રાદડિયાએ પોતાને પક્ષના વફાદાર કાર્યકર ગણાવ્યા। હું પક્ષનો વફાદાર કાર્યકર છું, હૃદયથી પક્ષને સહકાર આપનારો કાર્યકર છું। મારી જીત ન્યાયી અને પારદર્શક છે। મારી જીત ગુજરાતની સહકારી ચળવળ જેવી છે તેવું જયેશ રાદડિયાએ જણાવ્યું। તો જયેશ રાદડિયા દ્વારા ખાસ એક્સ પર પોસ્ટ પણ મૂકવામાં આવી હતી, કારણ કે એક બાદ એક તેમની ઉપર ક્યાંક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે, જે ક્યાંક એક વ્હીપ પણ જાહેર કરવામાં આવ્યું હતું બિપિન ગોતાને જ મત કરવાનો છે તેને લઈને, ત્યારે તેઓના દ્વારા એક્સ પર પોસ્ટ કરીને ખુલાસો આપવામાં આવ્યો હતો। તો ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે। ત્યારે આપણી સાથે જયેશભાઈ જોડાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટમાં। જયેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌપ્રથમ જાણવા માંગીશું કે આપની શાનદાર જીત વિશે આપ સૌપ્રથમ શું કહેવા માંગશો? દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની અંદર આજે ભવ્ય જીત હાંસલ થઈ છે। સહકારી ક્ષેત્રના આગેવાનો, અમારા આરજીબી મેમ્બર્સ, મતદાતાઓ અને સાથ સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોની અંદર ઇફકો અને સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોના હિતમાં આ સંસ્થા કામ કરશે। અમે સહભાગી બનશું અને ખેડૂતોના હિત માટે કાયમી કામ કરતા રહીશું। જયેશભાઈ, ભાજપે બિપિન ગોતા એટલે કે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાં આપે ફોર્મ આપનું પરત ન ખેંચ્યું અને આપે એક નિર્ધાર મક્કમ રાખ્યો હતો, તેના વિશે શું કહેશો? સહકારી સંસ્થા ઇફકો એ દેશ લેવલની સંસ્થા છે। સમગ્ર દેશમાંથી અલગ અલગ સ્ટેટમાંથી ડિરેક્ટરો ચૂંટણી લડતા હોય છે અને જ્યારે દેશ લેવલની સંસ્થાની વાત આવતી હોય ત્યારે મેં ઉમેદવારી કરી હતી, આખા બોર્ડે અમે ઉમેદવારી કરી હતી। અને પાર્ટીની વાત આવે છે ત્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે કામ કરું છું અને અનેક ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે। જયેશભાઈ, આપને હાઈએસ્ટ 113 જેટલા મત મળ્યા છે, લાગી રહ્યું છે કે આપના વિરોધીઓને જવાબ મળી ગયો છે? સહકારી ક્ષેત્રમાં સહકારિતાની ભાવનાથી ચૂંટણી લડાતી હોય છે, એમાં કોઈ વિરોધી હોતો નથી અને સહકારિતાના ભાવથી જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે આ ચૂંટણીમાં છેલ્લે એક જ ઉદ્દેશ્ય અને ખેડૂતોનું હિત જોવાતું હોય છે અને ખેડૂતોના હિત માટે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં કામ કરશું। જયેશભાઈ, સહકારી ક્ષેત્ર ઉપર અત્યારે હાલમાં ખાસ વિપક્ષ દ્વારા વાકપ્રહાર પણ કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના સહકારી ક્ષેત્રને આપ ક્યાં જોઈ રહ્યા છો? આવનારું ભવિષ્ય એ સહકારિતાનું ભવિષ્ય છે। સહકારિતા માટે ખૂબ કામ થયું છે। દેશના ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈના નેતૃત્વમાં આખા દેશની અંદર સહકારિતામાં ઘણા બદલાવ થયા છે। હું માનું છું કે આવનારો સમય એ ખેડૂતોના હિત માટેનો અને સહકારિતાનો સમય છે। જયેશભાઈ, આવનારા સમયમાં ખાસ કરીને ખેડૂતો માટે કઈ રીતે આપ કામ કરશો, કઈ કઈ પ્રાથમિકતા રહેશે?
એવું કે સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં અનેક સંસ્થાઓ મારફત ખેડૂતોના હિતમાં કામ કર્યું છે, ખેડૂતોને પરિણામ પણ આપ્યા છે અને આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રમાં અને ઇફકોના માધ્યમથી કિસાનોના હિતમાં જે કંઈ કામ કરવું પડશે એ અમે કામ કરશું. જયેશભાઈ, આપ અવારનવાર આપના પિતા વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા હો છો, આજે આપે એમને યાદ કર્યા કે કેમ? 100% આજની પણ કાયમી માટે યાદ આવતા હોય છે, કેમ કે એના વારસદાર તરીકે અનેક જવાબદારીઓ સંભાળી છે, એટલે એમની ગેરહાજરીમાં ઘણું સંભાળો થયો છે, એટલે આજની પણ ઉઠીને દરરોજ સવારથી સાંજ સુધી યાદ આવતો હોય. જયેશભાઈ, વિઠ્ઠલભાઈના કામ આપને અત્યારે હાલના સમયમાં પણ કઈ રીતે પ્રેરણા આપે છે? સહકારી ક્ષેત્ર, રાજકીય અને સામાજિક ક્ષેત્રો આ દરેક જગ્યાએ એમને ખૂબ જ ભૂતકાળની અંદરમાં એના નેતૃત્વમાં કામ થયું છે. એમના વારસદાર તરીકે જ્યારે તમામ જવાબદારીઓ સંભાળતો હોય ત્યારે એના કામને આગળ લઈ જવાનો હંમેશા મારો પ્રયત્ન હોય છે અને અનેક લોકોના સહકારથી, સમાજનો સહકાર, પોલિટિકલ સપોર્ટ અને સહકારિતામાં અનેક આગેવાનો અને કિસાનોના સપોર્ટથી એ કામને હું આગળ લઈ જાઉં છું, એટલે એનો આનંદ પણ છે. જયેશભાઈ, આપ ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં જઈને ચૂંટણી લડ્યા, આપે આપણું ફોર્મ પરત ન ખેંચ્યું, લાગી રહ્યું છે કે આનાથી ક્યાંક હાઈકમાન્ડ નારાજ થશે? કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટી માટે ભૂતકાળમાં પણ અનેક ચૂંટણીઓમાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. અત્યારે પણ છેલ્લે લોકસભાની ચૂંટણી 3-4 દિવસ પહેલા પૂર્ણ થઈ, 3 દિવસ પહેલા, એમાં પણ અમારા ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવીયા માટે મારી વિધાનસભામાં ખૂબ કામ કર્યું છે અને વધારે વધારે લીડ મારી વિધાનસભામાંથી મળી. જયેશભાઈ, આના પરિણામ બાદ CR પાટીલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં પહેલા ઈલું ચાલતું હતું. આ નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? કે આ ઇલેક્શન દેશનું ઇલેક્શન છે, સહકારી ક્ષેત્રનું ઇલેક્શન છે અને બધા ભારતીય જનતા પાર્ટીના જ હતા અમે, એટલે ક્યાંય એવો સવાલ નથી. અને એક સહકારી ક્ષેત્રો દેશ લેવલની સંસ્થા અને જ્યારે દેશ લેવલના આખા બોર્ડે જ્યારે મેં ઉમેદવારી કરી હોય ત્યારે કોઈ બીજી કોઈ વાત આવતી નથી. જી આભાર જયેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને સમાચાર તરફ નજર કરીએ તો ઇફકોના ચૂંટણી પરિણામ બાદ CR પાટીલે પણ નિવેદન આપ્યું છે, જેમાં સહકારી ક્ષેત્ર એક પ્રક્રિયા છે તેવું જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીમાં અનેક નિયમો છે, એક વ્યક્તિ પાસે એક કરતા વધુ હોદ્દા ન હોવા જોઈએ, છતાં રાજ્યમાં આવા 2-3 બનાવ બન્યા છે તેવું પણ CRએ જણાવ્યું. દરેક ચૂંટણીમાં મેન્ડેટ આપવું તે ભાજપની નીતિ રહી છે. 350 જેટલી ચૂંટણી ભાજપે મેન્ડેટના આધારે જીતી છે. કેટલાક લોકો સહકારના નામે ઈલું કરતા હતા, અલગ અલગ પાર્ટી સાથે મળીને ભાજપને નુકસાન કરતા હતા તેવું પણ જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે. અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં 349 જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઈલું કરતા હતા, અલગ અલગ પાર્ટીઓ સાથે મિલાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા અને એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કારોબાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ.